લોકશાહીના મહાપર્વમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ કર્યું મતદાન। ભરૂચમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો મહોત્સવ ભારે ઉત્સાહ સાથે ઉજવાઈ રહ્યો છે। લોકશાહીના આ પર્વમાં પોતાની ભાગીદારી નોંધાવતા ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ આજે સવારે મતદાન કર્યું હતું। તેઓએ ગાયત્રીનગર સ્થિત સરકારી શાળાના મતદાન મથક પર જઈ પોતાના મતાધિકારનો પવિત્ર ઉપયોગ કર્યો હતો। આ પ્રસંગે પ્રકાશ મોદીની સાથે તેમના ધર્મપત્ની પણ જોડાયા હતા અને દંપતીએ સાથે મળી મતદાન કરી અન્યો માટે ઉદાહરણ પૂરું પાડ્યું હતું। મતદાન કર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં જિલ્લા ભાજપ પ્રમુખે જણાવ્યું હતું કે મજબૂત સ્થાનિક શાસન માટે મતદાન કરવું એ દરેક નાગરિકની નૈતિક ફરજ છે। મારો મત મારો અધિકાર। ગુજરાતમાં આજરોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ રહી છે અને એમાં પણ ભરૂચ જિલ્લામાં જિલ્લા પંચાયતની 34 સીટો પર, તાલુકા પંચાયતની 182 સીટો પર અને ભરૂચ, અંકલેશ્વર, આમોદ અને જંબુસર નગરપાલિકાની ચૂંટણીઓ પણ આજે મતદાનનો દિવસ છે। મારા ભરૂચ જિલ્લાના સમગ્ર મતદાર ભાઈઓ બહેનોને મારી નમ્ર અપીલ છે કે આપનો મતદાનનો અધિકાર વંચિત ના રહેવો જોઈએ। આપનો મતદાન કરવું એ આપની પવિત્ર ફરજ છે અને આજે આપ સૌ આપના પરિવારના સભ્યો સાથે, આપના મોહલ્લાના લોકો સાથે, આપની સોસાયટીમાં રહેતા લોકો સાથે આપ મતદાન મથકે પહોંચો અને મોટી સંખ્યામાં મતદાન કરી અને વિકાસને મત, જન સમર્થન જેને છે એવા વિકાસને મત અપાવી આપના ઉમેદવારને જંગી બહુમતીથી વિજયી નીવડો એવી અપેક્ષા, એવી અભિલાષા સાથે ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત।